સુરતમાં એશિયન સ્ટાર ડાયમંડ કંપનીના રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા। દિવાળી બોનસના મામલે રત્ન કલાકારોએ ઉગ્ર રજૂઆત કરી। કંપનીએ દિવાળી બોનસ નહીં આપવાની જાહેરાત કરતા હડતાલ પર ઉતરી અને વિરોધ નોંધાવ્યો। તમામ કારીગરો એશિયન સ્ટાર કંપનીના ગ્રાઉન્ડમાં બેસીને વિરોધ કરી રહ્યા છે। જો કે કારીગરોનો વિરોધ જોતા પોલીસ પણ પહોંચી મેનેજમેન્ટના અધિકારી સાથે એબીપી અસ્મિતાએ વાત કરી। જો કે કેમેરા પર કંપનીનો બચાવ કરતા નજરે આવ્યા મેનેજમેન્ટના અધિકારીઓ। આ લોકો એમ કહે છે કે અમારા 15% પગાર કાપ કરવાની માંગ કરે છે। અમારા કે કારીગરોના 15% પગાર કાપ થશે પગારમાંથી ને બોનસ બી બંધાવવા જોઈએ। આખી કંપની છે 800 થી 1000 કારીગર અહીંયા કામ કરી રહ્યા છે। આજે અમને દુઃખ એ છે કે અમે આ કંપનીનો પૂરેપૂરો સાથ આપ્યો। જ્યારે અમને બોનસ આપવાની વારો આવ્યો ત્યારે અમને બોનસ આપવાનું ના પાડે છે કંપની કે તમને બોનસ નહીં મળશે। અમે 3 દિવસથી વિરોધ ચાલુ જ છે અમારો। અમને લોકોને ગોંધી નથી રાખ્યા। અમે લોકો અહીંયા કંપનીમાં બેસેલા છે કે અમને અમારો રોજગાર બી આપો, અમને બોનસ બી આપો ને 15% કાપ બી નહીં થવો જોઈએ અમારો। અમારું અહીંયા શોષણ કરવામાં આવે છે। અમને હવે HR બહાર આવ્યો છે ને તો અમને બહાર નહીં આવવા દેતા એ લોકો। HR બહાર છે ને એટલે અમને નહીં આવવા દેતા। અમારે માટે બહાર પાબંદી લગાવી દીધી છે। HR કોઈ બી ઇન્ટરવ્યુ આપી શકે છે। અમારી પર વીતે છે અમને જ ખબર છે। છેલ્લા 2 વર્ષથી હેરાન કરે છે અમને લોકોને। માંગણી છે તમારી? અમારું બોનસ કટ કરી નાખ્યું છે સામી દિવાળીએ, જે અમને 25 વર્ષથી મળે જ છે। અમારા મેન્ટલી હરેસમેન્ટ કર રહ્યા હમ લોગ કો। અમારા દિવાળી વેકેશન અને બધું HR એટલે HR જ કરે છે બધું જ। અને हमारे इतने आदमी तो कंटाल गए कि उन्होंने ऊपर बैठे बैठे रिजाइन कर दिया है। जो बोलता है ना उसको बोलते हैं कि तू हेड है सबका, तू सबको भगाता है। એવું કશું જ નથી। કંપનીએ કશું જ આ લોકોને કહ્યું નથી। એ છતાં એ કંપનીનું ઇન્ટરનલ મેટર છે ને કંપની એવી રીતના એ લોકોની સાથે વાત કરવા માંગે છે અને કંપનીએ પણ એમને કહ્યું છે કે જે હોય તે વાત કરો, મેનેજમેન્ટ વાત કરે છે કે માલિકો અમારી સાથે જબરજસ્તી કરે છે। ના 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 એવું કશું જ નથી થયું। ઓન રેકોર્ડ છે। હા તો એટલા જ માટે હવે આ ભાઈ પણ આવ્યા છે ને તો આપણે હવે કરીએ છીએ। ઓકે।